નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જ્ઞાનગંગાબાઈ વિજય અકબરીમાં. કાલના ટોપિકમાં આપણે છેલ્લે જે વાત કરી હતી ત્યાંથી આપણે આજે શરૂઆત કરીશું કે ડોલરની સામે આપણો રૂપિયો ઘણા વર્ષોથી નીચે કેમ જતો રહે. તો આપણી જે કરન્સી છે એ નીચે કેમ જાય છે, અને અત્યાર સુધી આપણે જ્યારે આઝાદી મળી હતી ત્યારે $1 અને $1 બે બરાબર હતું. તો 77 વર્ષની અંદર આ અત્યારે 85, 87, 88 રૂપિયાની આજુબાજુ જે પહોંચી ગયો છે, તો એ કઈ રીતના એટલું બધું આપણું નીચે જયું છે એ આપણે આજે જોઈશું. તો આજથી આપણે થોડા વર્ષો પહેલાંથી આપણે શરૂઆત કાલના વિડીયોમાં મેં પણ કીધું હતું અને આજે પણ હું તમને કહું છું કે ઇન્ડસ વેલીની સિવિલાઇઝેશનની શોધ લગભગ 3000 વર્ષની આજુબાજુની ગણાય છે. કે આપણા અત્યારના સાયન્ટિસ્ટોએ જે શોધ કરી છે એવું કહે છે કે 3000 વર્ષ પહેલાં એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હતી. ત્યારે આપણું એક અખંડ ભારત જ હતું, એટલે કોઈ મોટી એમાંથી કંઈ નોખા દેશો કે એવું કંઈ હતું નહીં. હવે સિવિલાઇઝેશનના જે શોધો જે જગ્યાએ થઈ છે, જેમ કે તમે સાંભળ્યું જ હશે મોહેન્જો-દડો, લોથલ, આપણે ગુજરાતમાં જ છે લોથલ કે હડપ્પા, આ બધી જે સંસ્કૃતિઓ છે એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય છે. હવે ત્યારની જે શોધો થઈ છે તો ત્યારે પણ એ લોકો કેટલા બધા સારી રીતે જીવતા હતા. ત્યારે પણ ઊભા ટોયલેટ હતા, ત્યારે પણ 2 માળના મકાનો હતા, ત્યારે પણ ગટર લાઈન હતી, ત્યારે પણ સ્વિમિંગ પુલો હતા. તો વિચારો કે અત્યારે આપણે તો આપણા જીવનમાં આપણે જોયું છે કે આજથી કદાચ 15, 20 વર્ષ કે 40 વર્ષ પહેલાં ઘણા લોકોએ એ બધી વસ્તુ પણ જોઈ નહોતી, જે એ આજથી 3000 વર્ષ પહેલાં પણ એ બધે જોયું હતું. અને એ બધાની અંદર એ જીવતા હતા અને એ બધી વસ્તુ એણે માણેલી છે. ત્યાંની શોપિંગ મોલ છે, ત્યાં ઘણા બધા પ્લેગ્રાઉન્ડ છે, અને આવું બધું ઘણું બધું સિવિલાઇઝેશનની શોધ જે થઈ ત્યારે ખબર પડે છે લોકોને કે અત્યારથી 3000 વર્ષ પહેલાં પણ બધા લોકો ખૂબ સારી રીતના સારું જીવન જીવતા હતા. અને ત્યારે લોથલ એક મોટું બંદર હતું, જેમ કે અત્યારે કંડલા બંદર બહુ મોટું અત્યારે વિકસિત થયું છે, એનાથી પણ મોટું એક લોથલ બંદર હતું. લોથલ બંદર અખંડ ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી જે પણ કંઈ વસ્તુ બને એ બધી લોથલમાં આવતી, ને લોથલમાંથી આખી દુનિયામાં બધી જગ્યાએ જતી. આખી દુનિયાને જે માલ સામાન અહીંથી મોકલતા, હવે આપણા ભારતની અંદર જ બધી વસ્તુ બનતી. બધા એક પણ ખૂણો એવો નહોતો, એક પણ રાજ્ય એ સમયનું એવું નહોતું કે કંઈક ને કંઈક નવું ન બનાવતા. એ બધું અહીંયા આવી અને અહીંયાથી વિદેશમાં જતો. વિદેશમાં કંઈ બનતું નહોતું એ સમયની અંદર, વિદેશીઓમાં કંઈ એટલી બધી વસ્તુ બનતી નહોતી. એ અહીંયાથી બધી વસ્તુ લેતા, એના બદલામાં શું આપતા? સોનું અને ચાંદી. એના હિસાબે આપણો એ સમયનો સુવર્ણ યુગ આપણો ભારતનો ગણાય છે. એટલે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી આપણી જે પ્રગતિ ચાલુ થઈ હતી એ પ્રગતિને 4 ચાંદ જે લાગ્યા એ મૌર્ય સામ્રાજ્યમાં જે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન જ્યારે આવ્યું ત્યારે એમના જે મેન જે કહેવાય કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય તરીકે કહીએ છીએ, ચાણક્યની નીતિ અને ચાણક્યનું જે પણ કાંઈ કાર્યવાહક એ આખા એ જેટલા વર્ષો છે એ વર્ષોની અંદર સોના અને ચાંદીથી માંડી અને જે પણ કંઈ નિયમો અત્યારે હાલની સરકાર અત્યારે આપણે હાલમાં જે પણ કંઈ નિયમો છે એ એક જ નિયમો પ્રમાણે આખા અખંડ ભારત, અને સાચા અર્થમાં અખંડ ભારત જે કંઈ હતું એ મૌર્ય સામ્રાજ્યમાં જ હતું. અને ત્યારે એ રીતની સિસ્ટમ આખી હતી, તે એક જ ચલણ, એક જ વસ્તુ. અને પ્રથમ વખત ભારત વર્ષની અંદર ચાંદીના સિક્કાનું ચલણ મૌર્ય વંશની અંદર ચાલુ થયું હતું. મૌર્ય સામ્રાજ્યની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી ભારતની આખી કિસ્મત જ બદલાઈ ગઈ હતી, કારણ કે ત્યારે ઇકોનોમિક સુપર પાવર ભારતને બનાવ્યું હતું. ચાણક્યની કૂટનીતિ અને ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યાર પછી તો એમનું જે 500-700 વર્ષ જે એમનું શાસન ચાલ્યું હતું એ સંપૂર્ણ એ સમય દરમિયાન આપણું જે ભારત હતું એ એકદમ પ્રોગ્રેસ, એટલે સતત પ્રગતિશીલ જ રહ્યું હતું. મૌર્ય કાળ શાસન દરમિયાન જ કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સને એવી પણ સુવિધાઓ ત્યારે પણ નાખેલી હતી, કારણ કે શું હતું ત્યારે સૌથી મોટું વિશ્વગુરુ ભારતની અંદર દુનિયાની અંદર વિશ્વગુરુ ભારત હતું. હવે સૌથી મોટું ઇકોનોમિક સુપર પાવર હતું, અહીંથી એક્સપોર્ટ બહુ બધું વસ્તુ થતી, એટલે ત્યારે એના બદલામાં એમણે ઇન્કમ ટેક્સ અને કસ્ટમ ડ્યુટી નાખી. કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સને હિસાબે બહારથી જે પણ કંઈ લોકો જેટલી ખરીદી કરવા કે અહીંથી જે પણ પોર્ટ દ્વારા ત્યાં જતું, એના બદલામાં સોના અને ચાંદી ભરપૂર માત્રામાં ભારતની અંદર પ્રવેશતું હતું. ત્યારે દુનિયાની જીડીપીનું 32% એકલું જ ભારત આપતું હતું. દુનિયાની ટોટલ જીડીપીની 32% એકલું ભારત જ મૌર્ય સામ્રાજ્યમાં હતું. અને ત્યાર પછી
એ લગભગ 700 વર્ષનો સમયગાળો મૌર્ય સામ્રાજ્યનો રહ્યો છે અને ત્યાર પછી ગુપ્તા શાસન આવ્યું હતું. ગુપ્તા શાસને એ જ વસ્તુને આગળ વધારી અને એમણે ચાંદીના સિક્કામાંથી સોનાના સિક્કાનું ચલણ કર્યું અને સોનાના સિક્કા આખા દેશની અંદર એણે ચાલતા કર્યા. સૌથી વધારે ભારતની અંદરથી એક્સપોર્ટ થતું રોમ સામ્રાજ્યમાં. રોમ સામ્રાજ્યની જે કાંઈ પ્રજા ત્યાંની હતી તેમને ભારતની વસ્તુઓ પ્રત્યે એટલી લાગણી અને એટલી બધી વસ્તુ એને સારી લાગતી હતી તે એ એમની રોમની અંદર બીજી પણ કાંઈ વસ્તુ ઉત્પન્ન થતી નહોતી. એ એમની આગળ ફક્ત સોનું જ હતું. એ સોનાના હિસાબે એ આપણે ભારતની અંદર સોનું આપતા અને એના બદલામાં એ આખું રોમ આપણી આગળથી બધી વસ્તુ મટીરિયલ લેતું. ભારતના તમામ ખૂણા ઉપર કંઈક ને કંઈક વસ્તુ બનતી, કારણ કે બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ બધી જગ્યાએ થાય તો જ આપણે ઇકોનોમિક સુપર પાવર બની શકીએ. હવે જેમ કે આપણે જોઈએ જમ્મુ કાશ્મીર, ગુજરાત, બિહાર આ બધા રાજ્યોની અંદર કંઈક ને કંઈક બનતું. બંગાળની અંદર સિલ્ક આખું બનાવી અને ગુજરાતમાં આવતું. ગુજરાતની અંદર એમનું કાપડ બનાવી અને એ ત્યારના સમયમાં પણ કાપડ એમનું વર્લ્ડ ફેમસ હતું. જમ્મુમાં છાલ બનતી, બિહારની અંદર કાર્પેટ બનતું, રાજસ્થાનની અંદર સફેદ માર્બલ અને પિંક માર્બલ એ બધી વસ્તુ બનતી. આખું નીચેનો ડેકન વિસ્તાર છે ત્યાં મરી મસાલા, ગંગા કિનારાના જેટલા ઘાટ છે ત્યાં બધે રાઈસ અને નીચે એકદમ નીચે જોઈએ તો બધા કાલીપત્તી કે એવી બધી વસ્તુઓ અને રાઈસ અને સુગર આ બધી વસ્તુઓ આખા ભારતની અંદર બધી વસ્તુઓ હરેક જગ્યાએ બનતી. એના હિસાબે આપણે સુપર પાવર બન્યા હતા. આ બધી વસ્તુ આખા ભારતમાંથી એકત્ર થઈ અને લોથલ બંદર ઉપર આવતી અને લોથલમાંથી એક્સપોર્ટ એ આખી દુનિયામાં થતું. હવે એક્સપોર્ટ એટલે તમને હવે એટલો આઈડિયા આવ્યો હશે કે એક્સપોર્ટ એટલે આપણે આખી ભારતની અંદર બધી જગ્યાએ કંઈક ને કંઈક વસ્તુ બનતી. અત્યારે તમે હાલમાં જુઓ છો તો ચાઇના અત્યારે એક પ્રકારનું સુપર પાવર છે. શું કામ? કારણ કે દરેક વસ્તુ આપણે ભારતની અંદર કોઈ પણ એવી તમારા ઘરની અંદર એક પણ વસ્તુ એવી નહીં હોય અથવા કોઈ પણ વસ્તુ તો એવી હશે જ કે મેડ ઇન ચાઇના હશે. કારણ કે અત્યારે સુપર પાવર એ રીતના બન્યું છે. છેલ્લા 15-20 વર્ષની અંદર ચાઇનાએ મેન્યુફેક્ચરિંગ હબ એવડું મોટું બનાવી દીધું તો એના હિસાબે સુપર પાવર તરફ જઈ રહ્યું છે. તો એનો મતલબ તમે જોઈ લો કે જે તે સમયે સુપર પાવર ભારત હતું તો કઈ રીતના હતું એમને મેન્યુફેક્ચરિંગના હિસાબે. તો અત્યારે હાલની અંદર ચાઇના છે. હવે આપણે જોઈશું કે આપણે આ સુપર પાવરમાંથી નીચે ધીમે ધીમે નીચે કેમ આવતા ગયા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કારણ કે વિડીયો બહુ મોટો થઈ જાય એટલા માટે હું આના મેં પાર્ટ પાડેલા છે. હવે ત્રીજા ભાગની અંદર હું તમને આની બધી માહિતી વ્યવસ્થિત આપવાની ટ્રાય કરીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.